વગેરે પ્રશ્નો માણસના મનમાં નિર્માણ થાય છે. અનાદિકાળથી આ તમામ પ્રશ્નોનો ઉકેલ માત્ર એક જ ગ્રંથ આપતો આવ્યો છે, એ એટલે સર્વ ઉપનિષદ ગાવ શ્રીમદ ભગવદ્ ગીતા. આ તો થઈ માણસના મૂંઝવણની વાતો. ચલો જોઈએ તેના ઉકેલો માં ગીતાના વિચારો વડે. યુનેસ્કો અને યુએનઓ જે કરી રહ્યા છે એક્યતાની વાતો, પણ જાતિ, ધર્મ અને સંઘમાં છૂટ્યો માનવનો નાટો. ચાતુર્વર્ણમય સિસ્ટમ કહી પૂર્ય ભક્તિનો છાંટો, વસુદેવ કુટુંબકમ સમજાવી બાંધી સંબંધોની ગાંઠો. લીધા માર્કેટમાં શેર, પણ ક્યાંય ન પડ્યો ફેર. કે સપના ડ્રીમ 11 માં પણ ક્યાંય ન પડ્યો મેર. કરોડપતિ થઈ લોકોને શોખ મોંઘા કેળવાય છે, પણ આ તો ઠીક અહીં તો ભગવાનના શોર્ટકટમાં મેળવાય છે. ત્યારે ધીરજ રાખી માં ગીતા કહે છે, બહુ ના જન્મના મંતે લગાવ તારા જીવનની બાજી. ભક્તિ છે અંજીરનું ઝાડ, નથી મેથીની ભાજી. ગતિર બળતા પ્રભુ સાક્ષી, પછી હું જ તારી ગતિ છું, અને ન્યાસ ચિંતયંતોમાં હું જ તારી મતી છું. ગયું યૌવનનું નૂર અને ખૂટ્યું ખમીર, સાદ પાડે માતા સંસ્કૃતિ, કોઈ રોકો મારી દુર્ગતિ. સુની માનો સાથ એને પકડ્યો માનો હાથ, કરી સેહતની ગર્જના એને ગજ્યું જાપાન. બદલી ભક્તિની પરિકલ્પના કરી માં ગીતાનું સ્તનપાન. કહો કળિયુગનો કલકી કે માતાજી જાનો શિવો, આ અંધારા યુગમાં કર્યો એને ભક્તિનો દીવો. જેનું ભાવ મિલન જોઈ લોકો રહી ગયા દંગ, એ તો પાર્વતીનો જાયો મારો પ્યારો પાંડુરંગ. આજે વિશ્વમાં 44% લોકો ડિપ્રેશનથી પીડાય છે, કારણ માણસ આજે પોતાનું હૃદય બીજા સામે ખોલી નથી શકતો. ત્યારે આ ભાવશૂન્ય માણસને દાદાજીએ સર્વસ્ય ચાહમ રૂઢિસનની વિસ્તો સમજાવી ખિસ્સા પાછળ રહેલા રામના દર્શન કરતા કર્યા, અને પરસ્પરમ ભાવયંતો સમજાવી ભાવ ફેરી અને ભક્તિ ફેરી કરતા કર્યા. અરે આજે સ્વાર્થ વગર ઘરનો ઉમળાનો અરંગતો માણસ પોતાનો ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈને ઘરની બહાર નીકળે, એ જ થશે જીવનની સફળતા. આજે ભારતીય સંસ્કૃતિની કરોડરજ્જુ ગણાતી કુટુંબ સંસ્થા તૂટતી દેખાય છે. બાપ ઘરમાં ત્યારે દીકરો બહાર, અને દીકરો ઘરમાં ત્યારે બાપ બહાર. આમ શેરડીની જેમ પીસાતી કુટુંબ સંસ્થામાં દાદા જ નારદ બનીને કુટુંબ પ્રાર્થના લાવ્યા અને સમજાવ્યું શીતોષ્ણ સુખ દુઃખ રાહા. જીવનથી હારી ગયેલા માણસને કહ્યું, તુષ્યંતી ચ રમંતી ચ. મારો ભક્ત હંમેશા હસતો હોય છે. આ જીવન રડવા કે ડરવા માટે નથી. ત્યારે ભગવાન આવા ભક્તને સંસાર સાગરમાંથી પાર લઈ જાય છે. તેસા મહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત. આખા વિશ્વને હસાવનાર ચાર્લી ચેપ્લિન દુઃખમાં માં ગીતાનો સહારો લે છે. ત્યાં સુનીતા વિલિયમ્સ સ્પેસમાં માં ગીતાને સાથે રાખે છે. એટલું જ નહીં, પરંતુ મહર્ષિ થોરોના જીવનમાંથી તો અભયમ સત્વ સંસ્કૃતિ દ્વારા મૃત્યુનો દર જ નીકળી ગયો. આજે આ વૈજ્ઞાનિકો ઓઝોનમાં પડેલા ગાબડાને લઈને ચિંતિત છે, ત્યાં સમાજશાસ્ત્રીઓ માનવ સંબંધોમાં પડેલી ટીયરોને લઈને મૂંઝવણમાં છે. ત્યારે દાદાજીએ વૃક્ષ મંદિર આપી અસ્વસ્થ સર્વ વૃક્ષાના વડે પ્રકૃતિ પ્રેમ નિર્માણ કર્યો, અને અમૃતાલયમ આપી મમૈવાંશો જીવલોક વડે ભાતૃભાવ કેળવતા કર્યા. અરે સમાજમાં સફળતા આમ જ નથી મળતી, પરંતુ 83 વર્ષ